પાલનપુર પાટિયાથી વોકવે તરફ જતા હાઉસિંગ પાછળ આવેલા માં મેલડી માતાજીના મંદિરના આંગણે યોજાયેલા ગરબામાં નાનેરાથી માંડીને મોટેરા સુધીના ભક્તો ગરબામાં જોડ્યા હતા અને માના આશીર્વાદ મેળવ્યા હતા. તેની પર આપણે નજર કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, આજે નવલી નોરતાની આઠમ છે. માનો અત્યારે ગરબો છે. લોકો માના ગરબાના સાનિધ્યની અંદર ગરબા છે. પાછળની તરફ મેલડી માતાનું મંદિર છે. અત્યારે G24 ન્યૂઝ ચેનલ ટીમ આવી છે. પાલનપુર પાટિયા પાસેના હાઉસિંગ બોર્ડની પાછળ જે વોકવે રોડ છે ત્યાં અત્યારે ભાવિક ભક્તો પણ અત્યારે જોડાયા છે ગરબામાં. આપણે તેમને મળીએ. સ્નેહલબેન નિલેશભાઈ પૌસાર, પાલનપુર પાટિયા કિશન ડેરીની. હા, અમે રોજ ગરબા રમવા આવીએ છીએ અહીંયા. અમને બહુ જ મજા આવે છે અહીંયા રમવાની. હા, રોજે રોજ આવીએ છીએ અમે. આપનું નામ? મીસા નિલેશ ભાવસાર. ત્રીજું. ગરબા રમતા આવડે? હા, આવડે. હા, આવડે. રમો તો આપ એક્શન કરો તો. બસ આવી જાઓ. બહુ સરસ રમો છો ગરબા. સ્કૂલમાં પણ રમો છો? હા. સ્કૂલમાં? હા. લક્ષ્મી, હા, શું કહેવા માંગો છો? આ મારું જ મંદિર છે. અમારે ત્યાં કેટલા વર્ષોથી ગરબા થાય છે ને બહુ ધૂમધામથી ગરબા ઉજવવામાં આ આવે વર્ષે છે. વધારે તો ધૂમધામથી ઉજવવામાં આવે છે. વધારે ધૂમધામ છે આપે. હા, અમારું ગ્રુપ જ છે. અહીંયા જ અહીંયાના રામનગરના જ છે. મિત્રો, આ જે વિસ્તારનું ગ્રુપ છે, અહીંયા લોકો કહી રહ્યા છે કે 2 વર્ષ દરમિયાન કોરોના કાળમાં નવરાત્રિ નથી થઈ. એટલું બહુ જોરથી અત્યારે નવરાત્રિ અત્યારે છે. અહીંયા નાના બાળકો લઈને પણ આવ્યા છે. એમને મળીએ. મારું નામ મનીષા છે. હું અહીંયા 24 વર્ષથી રમવા આવું છું. જ્યારે હું મારી છોકરી જેટલી નાની હતી ત્યારથી અહીંયા ખૂબ મજા આવે છે. અને મંદિરમાં જે એમનું મંદિર છે મારા દાદા દાદી અને મારા ફોઈને કાકા છે. હા. તમે પણ નાના હતા ત્યારે ત્યારથી જ રમતા આવું છું. સપના. હા. મોરાભાગર. રોજમાં દર વર્ષે મજા આવે છે. અહીંયા ધૂમધામથી મનાવીએ છીએ. મિત્રો, મેં પહેલાં જ કહ્યું તેમ આજે માની નવરાત્રિ છે. લોકો ગુણગાન ગાઈ રહ્યા છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શેરી ગરબાની અંદર અત્યારે માના ગુણગાન ગાઈ રહ્યા છે. G24 ચેનલ માટે હું પ્રકાશવાળા, સુરત.